ચણાના લોટના મિક્સ ભજીયા બનાવું છું મેથી નાખીને. તો તમને બતાડું છું શું નાખવાનું છે એમાં. આપણે ખમણેલી દૂધી લીધી છે મેં, પછી એક બટેકું લીધું છે છીણીને, અને અજમા લીધા છે થોડા, અને ગરમ મસાલો લીધો છે, અને આદું લીધું છે થોડુંક આદું લીધું છે, અને લીલા મરચાં લીધા છે, અને એક લીંબુનો રસ લીધો છે. લીંબુનો રસ કાઢી અને ગરમ મસાલો લઉં છું. અને આ થોડીક સૂકી મેથી મેં પલાળી હતી એ લઉં છું. અને હવે અમે ચણાનો લોટ લીધો છે મેં આમાં 2 કપ. હવે એની અંદર આપણે આ મેથી નાખશું પલાળેલી, ઘરમાં જ પડી હતી મારે, તે ઘડીક પલાળી દીધી છે. મેથી નાખીશ, પછી આપણે લીંબુનો રસ નાખશું, પછી આપણા છીણેલા બટેકા છે એ નાખી દઈશ અંદર, પછી આપણે આ દૂધી નાખશું અંદર, પછી મરચાં નાખી દઈશું, પછી આપણે છીણેલું આદું છે થોડું એ નાખશું અંદર, એટલે એનો સ્વાદ વધારે આવે. અને આ ચપટી ગજમાં છે એની અંદર નાખશું. અને આપણે થોડોક ખાવાનો સોડા આવે ઘરમાં પડ્યો છે બધાના કિચનમાં, થોડો ખાવાનો સોડા નાખશું આપણે, તેથી ભજીયા સારા ફૂલે અને સારા બને. અને આ ગરમ મસાલો લીધો તો મેં પહેલાં તમને બતાવ્યો તો ગરમ મસાલો થોડો નાખશું. હવે આ બેટરને આપણે બધું મિક્સ કરી નાખવાનું છે. આપણે પહેલાં પાણી નાખવાનું નથી, કારણ કે દૂધીમાંથી પાણી છૂટે જ છે. એટલે એકદમ મસ્ત બેટર થઈ ગયું, જોઈ શકો છો તમે. એટલે આમાં આપણે પાણી નાખવાનું નથી પહેલેથી, ખાલી ચણાનો લોટ લેવાનો છે, અને આ બધું જે હોય આપણે રાખ્યું હતું બધું દિશામાં કરી નાખવાનું છે. જોઈ શકો છો તમે, સરસ બની ગયું. આ રીતના આવું બનાવવાનું છે, આવું જાડું આવું રાખવાનું છે. થોડુંક આપણે સ્વાદ અનુસાર એમાં મીઠું નાખશું, થોડીક હળદર નાખશું, થોડુંક આપણું લાલ મરચું નાખવાનું છે. પછી આપણે એને મિક્સ કરી નાખવાનું છે. આપણું રેડી થઈ ગયું બધું. આપણા મેથીના મિક્સ ભજીયા બનાવ્યા છે. મેથીના ગોટા પણ કહી શકો છો આને તમે, અને મિક્સ ભજીયા પણ કહી શકો છો. અને આ તળાય છે તો કેટલી સરસ એકદમ મસ્ત સુગંધ આવે છે. આ આપણા બધા ભજીયા બની ગયા. ધીમા તાઈ રાખવાના છે એને, જેથી દાજી ન જાય. આપણા મેથીના ગોટા તળાઈ ગયા છે, તો આપણે ડીશમાં કાઢશું એને. આપણે ચટણી સાથે મેથીના ભજીયા ખાશું. આ આપણા ભજીયા બનીને રેડી થઈ ગયા છે. મેથીના ભજીયા પણ કહી શકો છો આને, અને મિક્સ ભજીયા પણ કહી શકો છો. તમને મારા ભજીયા બનાવેલા ગમ્યા હોય તો તમે મને એક લાઈક ચોક્કસ આપજો.